મસ્ત મજાનું એનજીટી નું માળખું છે। જો એક હોય એનજીટી ના સૌથી મેઇન જે લીડર હશે એ કોણ હશે? તો સાહેબ એ હશે ચેરપર્સન હશે। એ ચેરપર્સન કોણ હોઈ શકે? કે એ સુપ્રીમ કોર્ટ છે એટલે કે સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ હોઈ શકે છે, એટલે કે એના જે જસ્ટિસ હોઈ શકે છે। અને વાત કરીએ એના પછી હાઈકોર્ટ, તો હાઈકોર્ટના તો માત્ર સીજે હોય એટલે કે ચીફ જસ્ટિસ હોય એ જ હોઈ શકે છે। ડન। સાહેબ વાત કરીએ કે સાહેબ કેટલા વર્ષ માટે નિમણૂક કરવા? તો 5 વર્ષ માટે નિમણૂક કરવામાં આવે છે। કોણ નિમણૂક કરે છે? અને કેન્દ્ર સરકાર જો નિમણૂક કરતી હોય તો કોની ભલામણથી? તો સીજેઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ભલામણથી એ નિમણૂક કરે છે। અને વાત કરીએ કે સાહેબ આગળ એટલે કે વધુમાં વધુ કેટલા વર્ષ સુધી? તો વધુમાં વધુ એ 70 વર્ષ સુધી એ હોદ્દા પર રહી શકે છે। ડન છે। તો સાહેબ આ વાત કરીએ આપણે ચેરપર્સનની વાત કરીએ। એક સભ્ય એવા હશે કે જેને આપણે વાત કરીએ ન્યાયિક સભ્યો હશે એટલે કે આપણે જ્યુડિશિયલ મેમ્બર હશે। તો ન્યાયિક સભ્યો છે એ સમજો કે આ કોણ હોઈ શકે છે? તો મિત્રો ન્યાયિક સભ્ય હોય એ સુપ્રીમ કોર્ટ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હોઈ શકે છે। અને વાત કરીએ કે સાહેબ હાઈકોર્ટ છે એચસી, એ હાઈકોર્ટના જજ એ હોઈ શકે છે। તાલુકા કોર્ટના, જિલ્લા કોર્ટના જે જજ છે એ હોતા નથી, એ સમજો મિત્રો, એ ક્યારે હોતા નથી। હવે વાત કરીએ છે આપણે આગળ વધુમાં વધુ આ પોતાના હોદ્દા પર કેટલા વર્ષ સુધી રહી શકે છે? માની લો કે હાઈકોર્ટ, હાઈકોર્ટના જજ છે રિટાયર થાય છે, એ હાઈકોર્ટના જજ રિટાયર ક્યારે થશે? તો 62 વર્ષે રિટાયર થશે। તો 62 વર્ષે રિટાયર થાય તો વધુમાં વધુ છે એ કેટલા વર્ષ સુધી એ રહી શકે છે? તો મિત્રો 67 વર્ષે એ સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે। ન્યાયિક સભ્યોની વાત કરીએ, ચલો ન્યાયિક સભ્યો છે ઓછામાં ઓછા કેટલા હશે? તો મિત્રો ન્યાયિક સભ્યો એ ઓછામાં ઓછા 10 તો હોવા જ જોઈએ હો। અને વધુમાં વધુ કેટલા હશે? તો મિત્રો વધુમાં વધુ એ હશે 20 હોઈ શકે છે। તો આવી રીતે પણ મિત્રો પ્રશ્ન પૂછી શકે છે। હવે વાત કરી છે એક્સપર્ટ મેમ્બર એટલે કે એક વિશેષ સભ્યો વાત કરીએ એટલે કે નિષ્ણાત સભ્યોની વાત કરીએ તો નિષ્ણાત સભ્યોમાં પણ ખાસ આપણે વાત કરી કે કોણ હોઈ શકે? તો પર્યાવરણ ક્ષેત્રનો અનુભવ હોય તેવા, પર્યાવરણ ક્ષેત્રે મિત્રો અનુભવ હોય એ બાબતે જે ડિગ્રી હોય તો સાહેબ એવા એ બાબતની લાયકાત ધરાવતા હોય એવા, તો સાહેબ એવા પણ ઓછામાં ઓછા કેટલા? અહીંયા પણ એક ક્લોઝ છે ઓછામાં ઓછા 10 ને વધુમાં વધુ કેટલા? 20 સભ્યો હોઈ શકે છે। અને વધુમાં વધુ 65 વર્ષ સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે। તો આ વસ્તુ યાદ રાખજો। ધીસ ઇઝ કોલ્ડ સ્ટ્રક્ચર વે એનજીટી। તમે જો અહીંયા જોશો તો 20 + 20 અને 20 + અહીંયા 20 અને વત્તા અહીંયા 1 એમ કરીને ટોટલ કુલ જોઈએ તો 41 જેટલા સભ્યો એ મેક્સિમમ અહીંયા હોઈ શકે છે। ચલો ઓકે છે? ડન છે? કેવું લાગ્યું કન્ટેન્ટ?